નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે 7 એપ્રિલ 2025 ને મિત્રો આજનો વાર છે સોમવારના રોજ. મિત્રો આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો આપ જોઈ શકો છો જૂનો વેબ્રિજ આખો ભરાઈ ગયો છે. ઠેઠ સુધી જૂનો વેબ્રિજ ભરાઈ ગયો છે. ત્યારબાદ છાપરા નંબર 9 અને 10 બંને પણ આગળ છાપરાની આગળ ઉતારેલી છે અને ડબલ બીમાં ઉતારેલી છે. આપ જોઈ શકો છો. હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો 9 નંબરના છાપરા આગળ તમે જોઈ શકો છો વેપારી ભાઈઓ ભેગા થઈ ગયા છે. તો લગભગ ત્યાંથી જ હરાજીનું કામકાજ શરૂઆત થવાની છે. તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. છાપરા નંબર 9ની સામેથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે. તો ચાલો જાણી લઈએ. 100 રૂપિયામાં પેલો જોકલ વેચાણો છે. કારખાના ક્વોલિટી છે, જોઈ શકો તમે. 100 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 186 રૂપિયામાં આ માલ વેચાણો છે. લાલ એકદમ લાલ કલર ઉપર છે. 186 રૂપિયા ભાવ થયો છે. થોડીક મીડિયમ સાઇઝ હોતી છે આની અંદર, બાકી પ્રોપર મોટી સાઇઝમાં છે. 186 રૂપિયા ભાવ થયો છે. બજાર ડાઉન છે બહુ. આજે તો 210 રૂપિયામાં વેચાણી હતી શનિવારે. આજે 186 રૂપિયા ભાવ થયો છે. એ જ માલ છે આ. મિત્રો 226 રૂપિયામાં માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. આ પ્રકારની સાઈઝ છે. ગુલટી જોઈ શકો તો ગુલટીથી લઈને મોટી સાઈઝ હોતી છે. થોડુંક બેતું હોતે આની અંદર મિક્સમાં છે. આ પ્રકારનું ભૂંગરા બેતા વાળો માલ છે. 226 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ક્વોલિટી છે. 226 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો 246 રૂપિયામાં આ માલ વેચાણો છે. પીળીપતિ માલ છે અને એક હરકી સાઈઝમાં છે. તમે જોઈ શકો 246 રૂપિયામાં માલ વેચાણો છે અને થોડીક સારી ક્વોલિટી. બાકી સાઈઝમાં જોઈ શકો છો બધું બહુ લાંબો ફેર છે ને, બધું એક હરકું જ દેખાય. 246 રૂપિયા ભાવ થયો. મિત્રો 221 રૂપિયા ભાવ થયો છે. આ ઝીણા મોટી સાઈઝમાં છે. જોઈ શકો છો આપણી નાની સાઈઝ છે ને મોટી સાઈઝ હોતી છે એની અંદર મિક્સમાં. 221 રૂપિયામાં આ માલે વેચાણો છે. હાલ આગળ 226માં વેચાણો સેમ એવી જ ડુંગળી છે, દેખાય છે. જોઈ શકો છો ક્વોલિટી એના જેવી છે. બહુ લાંબો કંઈ ફેર છે નહીં. 221 રૂપિયામાં આ માલ વેચાણો. મિત્રો 226 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. ગુલટી હોતી છે એની અંદર, દેખાડું તમને. આ પ્રકારની ઝીણી ગુલટી હોતી છે એની. 226 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઈઝ જોઈ શકો છો અને મોટી સાઈઝ છે આપણી. 226 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીની વાત કરીએ તો થોડીક સારી ક્વોલિટી દેખાય છે. 226 રૂપિયામાં વેચાણો છે માલ. જોઈ શકો તમે. આખો ઢગલો દેખાડી દઉં. આ ક્વોલિટી માલ છે. 226 રૂપિયામાં વેચાણો. હા ભાઈ હાલો ને, આપણા સબસ્ક્રાઈબર છે, સીન લઈ લઉં છું ભાઈ. 226. તેમજ મિત્રો 216 રૂપિયામાં અહીંયા માલ વેચાણો છે. થોડીક સાઈઝવાળો માલ છે પણ ભૂંગરા બેતા ઉપર માલ છે. 216 રૂપિયા ભાવ દે છે. મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝ છે. ગુલટી બહુ ઓછા વાગે, બાકી પ્રોપર ભૂંગરા બેતા ઉપર માલ છે. આ પ્રકારનું ભૂંગરું છે અંદર. 216 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ છે પણ ક્વોલિટી જોઈ શકો તમે. પત્તી વગરની ક્વોલિટી, સિંગલ પત્તી માલ છે. આની અંદર ઘણો બધો પત્તી વગરનો માલ હોતે અંદર મિક્સમાં છે. 216 રૂપિયા ભાવ થયો.
તો મિત્રો 206 રૂપિયામાં અમલ વેચાણો છે. આમાં જોઈ શકો છો ગુલટી છે, મીડિયમ મોટી સાઈઝ છે પણ બહુ મોટી બમ્પર નથી, આવડી સાઈઝ છે, 45 mm સુધીની છે. 206 રૂપિયા ભાવ થયો છે. પીળીપતિ માલ છે, 206 રૂપિયામાં અમલ વેચાણો છે. બાકી માલ ઓમ સારો છે, બગડ કેવું કંઈ છે નહીં. 206 રૂપિયા ભાવ થયો. બસો 51 મિત્રો, 251 રૂપિયામાં ભાવ. 251 રૂપિયામાં અમલ વેચાણો છે. ને સાઈઝની વાત કરીએ તો બધી સાઈઝ છે આની અંદર. ગુલટી છે, ઝીણી ગુલટી છે, અને મીડિયમ સાઈઝ છે, ને મોટી સાઈઝ છે. 251 રૂપિયા ભાવ છે. બાકી પત્તી સારી છે, પત્તી વાળો માલ છે, ક્વોલિટી સારી છે. 251 રૂપિયા ભાવ છે. 251. તો મિત્રો 166 રૂપિયામાં આ લાલ ડુંગળી વેચાણી છે. ને મીડિયમ સાઈઝમાં સારી ક્વોલિટી છે. થોડુંક બેતું હોતે એની અંદર મિક્સ નથી, આ પ્રકારનું થોડુંક કાળું ને એવું મિક્સ નથી. 166 રૂપિયા ભાવ આ માલ વેચાણો છે. મીડિયમ સાઈઝમાં છે, લાલ કલર ઉપર ને સારી ક્વોલિટી દેખાય. 166 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા આજના ડુંગળીના બજાર ભાવના. મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું તો મિત્રો શનિવાર કરતાં જોઈએ તો આજે 20 થી 25 રૂપિયા જેવી મંદી જોવા મળી રહેલી છે. મિત્રો હાલ કારખાના ક્વોલિટીની મિત્રો વાત કરીએ તો કારખાના ક્વોલિટીમાં બજાર હજી એવું ને એવું છે, 100 રૂપિયાની આસપાસનું બજાર છે. બાકી જે સારી ક્વોલિટી છે, જે આપણે 261-71 રૂપિયા સુધીના બજાર ભાવ થતા હતા, એના જોઈએ તો 125 થી 250 રૂપિયા સુધીના જ બજાર ભાવ બોલાયા છે. હાલ વધારે પૂરતા જોઈએ તો 125ની આસપાસ જ બોલાયા છે. તો આજે 20-25 રૂપિયા જેવી મંદી આપણે ગણી શકાય. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે મંગળવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.